ચિત્રા પુલસર રોડ પર રહેતા માધવભાઈ દુર્ગેશભાઈ રાવળ માંગલી ગેટ પાસે આવેલ રેનાઇસન્સ ગ્લોબલ લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા, ત્યારે ગેસ ગળતર થતાં તેઓને શ્વાસમાં તકલીફ થતાં સરટી હોસ્પિટલ ખસેડવામાં આવતા તેઓના પિતા દુર્ગેશભાઈએ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હું દુર્ગેશ રવિશંકર રાવલ, ઉંમર વર્ષ 76, રે સુખસાગર સોસાયટી, પ્લોટ નંબર 72, શેરી નંબર 3, ચિત્રા સિદ્ધસર રોડ, ભાવનગર ખાતે રહું છું. શું બનાવ બન્યો? આજે સવારે 9:47 મારી ઉપર મારા નંબર ઉપર ફોન આવ્યો કે તમારા પુત્ર માધવને કંપનીમાં ગેસ લાગી ગયો છે ને એની કન્ડિશન થોડી ખરાબ છે, આમ સારું છે બધું ભેગું બોલ્યા કરે અને તમે દવાખાને આવો. મારો પુત્ર માધવ સવારે 8 વાગે કંપનીમાં ચડે છે ને સાંજે 4:30 છૂટો થાય છે. આ અગાઉ પણ મારા પુત્રને ગેસ લાગી ગયો હતો ત્યારે એક્સિડન્ટ ક્લેમ ન કર્યો, કાંઈ ન કર્યું કંપનીએ ને એમને મૂકી રાખ્યો. હજી અત્યાર સુધી પણ એ લોકોએ એક્સિડન્ટ ક્લેમ નહોતો. મારો છોકરો મરણ પથારીએ અત્યારે આઈસીયુમાં છે, બેભાન હાલતમાં છે, કોઈ ધ્યાન દેતું નથી. કેટલા બાળકો છે? મારે 2 દીકરા છે, એમાં મોટો દીકરો ને એની વહુ ને એની 2 દીકરીઓ જુદા રહે છે. કામ હોય તો અમારે ત્યાં આવે, બાકી એ લોકો 2 જુદા રહે છે. અને મારે ત્યાં હું, મારા પત્ની પ્રેમિલા, મારો પુત્ર માધવ, ત્યાં પત્ની રાજશ્રી અને એને 7 મહિનાની છોકરી છે. અમે 5 જણા અમારે જુદા સિદ્ધસર રોડ ઉપર રહીએ છીએ.